શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠનો સુરતમાં પદવીદાન સમારોહ યોજાયો। રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશ રાઠોડ મહારાજ ઉત્તરાખંડમાં રહ્યા ઉપસ્થિત। દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત। શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના મહિલા હોદ્દેદાર પણ ખાસ રહ્યા ઉપસ્થિત। શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠનો સુરતમાં પદવીદાન સમારોહ યોજાયો। રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશ રાઠોડ મહારાજ ઉત્તરાખંડમાં રહ્યા ઉપસ્થિત, ત્યારે દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના હોદ્દેદારો પણ રહ્યા ઉપસ્થિત। શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના મહિલા હોદ્દેદારો પણ ખાસ રહ્યા ઉપસ્થિત। આગામી સમયમાં તાપી કિનારેના સંત શિરોમણી રોહિદાસ મહારાજનું ભવ્ય મંદિર અને શૈક્ષણિક ભવન બનાવવા માટે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી। ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેશ રાઠોડ મહારાજ ઉત્તરાખંડ ભાજપ સરકારમાં પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે। ત્યારે ગુજરાત સરકાર સમક્ષ મુખ્યમંત્રીની રજૂઆત કરાશે। ગુજરાતનું ભવ્ય સંત શિરોમણી રોહિદાસ મહારાજનું શૈક્ષણિક સંકુલ અને મંદિર માટે ગુજરાત સરકારમાં રજૂઆત કરશે। સંત શિરોમણી ગુરુ શ્રી રોહિદાસ મહારાજની જય। શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, સમગ્ર ભારતમાં વિસ્તરાયેલી છે, જેનું દક્ષિણ ગુજરાતમાં વિસ્તરણ કરી અને એક નવી કમિટીની રચના કરવામાં આવી। દક્ષિણ ગુજરાતના પ્રભારી તરીકે મારી નિમણૂક કરવામાં આવી અને આજે મધ્ય તથા દક્ષિણ ગુજરાતના તમામ પદાધિકારીઓનો પદવી સમારોહ યોજાયો। રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી સુરેશજી રાઠોડ સાહેબ ખાસ ઉત્તરાખંડ હરિદ્વારથી પધાર્યા છે। નેશનલ પ્રેસિડેન્ટ નરુભાઈ પરમાર સાહેબ તથા તમામ તેમની ટીમ, મહિલા અધ્યક્ષ શ્રીમતી તલ્લિકાબેન રાજ, ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પરમાર સાહેબ તથા ડીસી પરમાર સાહેબ અને ભાવેશભાઈ ચાવડા પધાર્યા છે। આજે તેમની હાજરીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના પદાધિકારીઓની આજે નિમણૂક કરવામાં આવી છે। તમામ પદાધિકારીઓની એક જ માંગ છે કે જેઓ સુંદર કાશીમાં ગુરુ રવિદાસ મહારાજનો આશ્રમ છે, હરિદ્વારમાં આશ્રમ છે, તેવો સુંદર મજાનો આશ્રમ સૂર્યપુત્ર પુત્રી માતા તાપી નદીના કિનારે એક સુંદર મજાનું શ્રી રવિદાસ વિદ્યાસંકુલ બને અને એ વિદ્યાસંકુલમાં આ રોહિદાસ વંશીઓ સમગ્ર SC ST OBC નાત જાતના છે, કેમ કે રોહિદાસ મહારાજ કોઈ જ્ઞાતિના નથી, જ્ઞાતિમાં બંધાયેલા નથી, તો સમગ્ર માનવ જાતિના કામ આવે, વિશ્વને કામ આવે એવી એક સુંદર મજાનું એક શિક્ષણ સંકુલ બને એવી એના સાથે ઉમ્મીદ સાથે એક સમગ્ર દક્ષિણ ગુજરાતની એક આ મિટિંગ યોજાઈ અને જેમાં આવેલા પદાધિકારીઓએ સૌને સન્માનિત કર્યા છે। તો આજના કાર્યક્રમ થકી અમે સમગ્ર દક્ષિણ ગુજરાતના રોહિદાસ વંશીઓને એ જણાવવા માંગીએ છીએ કે આવનારા ટૂંક સમયની અંદર સુરતના તાપ્તી નદી કિનારે સુંદર મજાનું એક આશ્રમ, ગુરુજીની એક કુટિયા અને સાથે સાથે એક શિક્ષણ સંકુલની અમે રચના કરીશું એવી એક સુંદર અમારી એક દોરી સંચાર લઈને ગુરુજીના આશીર્વાદ સાથે આજથી અમે શ્રી ગણેશ કરીશું। શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ એ ભારતભરમાં સામાજિક સંગઠન તરીકે કામ કરે છે। આ સંસ્થા 7 વર્ષથી દેશની અંદર વિવિધ પ્રાંતોમાં કામ કરી રહી છે। એ સંદર્ભે આજે ગુજરાતની અંદર સુરતમાં પદવીદાન સમારોહ યોજાયો હતો। આ સમારોહની અંદર વિવિધ આગેવાનોનો, કાર્યકરોને, સામાજિક જવાબદાર લોકોને विविध जवाबदारियों આપવામાં આવી છે। सभी राज्यों में गठन का कार्यक्रम बराबर चल रहा है। कल दिल्ली प्रदेश की गठन की प्रक्रिया पूरी हुई तो मैं रात को हवाई यात्रा करके सूरत पहुंचा। आज यहाँ की कार्यकारिणी का गठन गुजरात प्रदेश के द्वारा किया गया। मैं सभी का अभिनंदन करता हूँ, स्वागत करता हूँ। जात पात पूछे ना कोई, हरे का वजह तो हरि का हुई। श्री गुरु रविदास विश्व महापीठ के माध्यम से अनेक रविदास कथाओं के माध्यम से, सत्संग के माध्यम से, चौपालों के माध्यम से, कीर्तन के माध्यम से और अनेक जनसभाएं करके, कार्यक्रम करके गांव-गांव गुरु रविदास विश्व महापीठ के कार्य का विस्तार बराबर निरंतर जारी है, सभी राज्यों में जारी है। लगभग 25 राज्यों में हमारी इकाई गठित है। उत्तर, पूर्व, पश्चिम, दक्षिण, जिस तरह से शंकराचार्य की पदवी है उसी प्रकार से रविदासाचार्य की पदवी का निर्माण माननीय अशोक सिंघल और प्रवीण तोगड़िया के माध्यम से 2010 में किया गया। रिपोर्टर अरविंद राठौर, जनादेश न्यूज, सूरत।